હાલ અત્યારે ટ્રાફિક પોલીસ એક્શન મોડમાં છે. અલગ અલગ જગ્યા પર વાહન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. અને એટલું જ નહીં, 15મી સપ્ટેમ્બરથી હવે જે વાહન ચાલકોએ હેલ્મેટ નહીં પહેર્યું હોય તેમની સામે કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે. ફેન્સી નંબર પ્લેટ પણ નહીં ચલાવી લેવામાં આવે. સાથે જ જે સાયલેન્સરમાંથી અવાજ આવી રહ્યો છે, એટલે કે મોડિફાઈડ સાયલેન્સર જેના પર લગાવ્યું છે તેમની સામે પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. વડોદરા શહેરના ન્યાય મંદિર વિસ્તારમાં હાલ અત્યારે પોલીસ એક ડ્રાઈવ ચલાવી રહી છે અને અલગ અલગ જગ્યા પર વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. લોકોને કાયદા અંતર્ગત માહિતી પણ આપવામાં આવી રહી છે. સાથે જ જેણે હેલ્મેટ નથી પહેર્યું તેઓની સામે દંડ પણ ફટકારવામાં આવી રહ્યો છે. વડોદરા શહેરના ન્યાય મંદિર વિસ્તારમાં ટ્રાફિક નિયમોનું પાલન સુનિશ્ચિત કરવા માટે પોલીસ દ્વારા આજે સઘન વાહન ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવ્યું છે. ખાસ કરીને નંબર પ્લેટ વગરના અને અન્ય નિયમોનું ઉલ્લંઘન કરતા વાહનોને રોકી કડક કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે ચેકિંગ દરમિયાન અનેક વાહન ચાલકોને દંડ પણ ફટકાર્યો છે. તેની પાસે યોગ્ય દસ્તાવેજો કે નંબર પ્લેટ નહોતી, જેને કારણે જ તેઓને દંડ ફટકારવામાં આવ્યો છે. કાર્યવાહીનો મુખ્ય ઉદ્દેશ શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા સુચારુ રીતે જળવાઈ રહે અને માર્ગ અકસ્માતો ઓછા થાય, એટલે કે ઘટે તે માટેનો છે. આગામી સમયમાં અમલમાં આવનારા નવા નિયમો અંગે પણ પોલીસ દ્વારા લોકોને જાગૃત કરવામાં આવશે. પોલીસ અધિકારીઓ માઇક પર જાહેરાત કરીને જણાવ્યું છે કે આગામી 15મી તારીખથી હેલ્મેટ પહેરવાનું ફરજિયાત રહેશે. તેનો કડક અમલ પણ થશે. વાહન ચાલકો હેલ્મેટ પહેર્યા વગર જણાશે તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ પહેલાંથી શહેરમાં ટ્રાફિક શિસ્ત જળવાઈ રહે, વાહન ચાલકોમાં નિયમો પ્રત્યે ગંભીરતા આવે તેવી એક અપેક્ષા છે. પોલીસ લોકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા અને સહકાર આપવા અપીલ પણ કરી છે, જેથી સુરક્ષા અને સુવ્યવસ્થિત ટ્રાફિક વ્યવસ્થાનું નિર્માણ થઈ શકે. હેલ્મેટ તમારી સેફટી માટે છે. તમામ ટુ વ્હીલર ધારકોએ હેલ્મેટ પહેરવું ફરજિયાત છે. હેલ્મેટ પહેરવાથી તમારું જીવન સુરક્ષિત રહી શકે છે. તારીખ 15/9/2025 થી તમામ ટુ વ્હીલર ચાલકો માટે હેલ્મેટ ફરજિયાત કરવામાં આવેલ છે. અન્યથા દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે. તમામ વડોદરા શહેરીજનોને સૂચના આપવામાં આવે છે કે હેલ્મેટ તમારી સેફટી માટે છે. આગામી તારીખ 15/9/2025 થી તમામે હેલ્મેટ પહેરવું ફરજિયાત છે. જો હેલ્મેટ પહેરવામાં નહીં આવે તો દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે. ટ્રાફિક ડ્રાઈવ એ વડોદરા શહેર પોલીસ દ્વારા આજે આખું આયોજન કરવામાં આવેલું છે કે જેમાં સમગ્ર શહેરની મેક્સિમમ પોલીસ ફોર્સ રોડ ઉપર છે. આપણા વાહનોના ટ્રાફિક જામ થાય છે, ટ્રાફિકોના નિયમોનું ક્યાંક ઉલ્લંઘન થાય છે, વધારે સુપેરે આ ટ્રાફિકના નિયમો ફોલો થાય. આપણી ગાઈડલાઈન છે, સરકારે બનાવેલી છે, એના માટે કાયદા બનાવેલા છે, તો આપણે એનું પાલન કરીએ. આ ટ્રાફિક ડ્રાઈવ દરમિયાન નંબર પ્લેટ વગરના એવા શંકાસ્પદ વ્હીકલો હોય છે, એવા એક્સિડન્ટના ભોગ ઓછા બને એ પ્રયત્ન વડોદરા પોલીસનો રહ્યો છે. તેથી આ ટ્રાફિક ડ્રાઈવ આપવામાં આવેલી છે. અને અંદર આપણે આ એક માત્ર પોલીસે લાદવાનો સબ્જેક્ટ નથી, આ તો આપણે બધાએ ભેગા થઈને સુરક્ષિત વડોદરા શહેર બનાવવાનો સબ્જેક્ટ છે. તો ધીસ ઇઝ નોટ કે આ કોઈ એક કમ્પલ્શન નથી, પરંતુ આ એક શિસ્ત તરફ વળવાનો પ્રયાસ છે, જેમાં પોલીસને તમારે બધાએ સહકાર આપવાનો છે. યસ, આ તમે જે બધા સબ્જેક્ટ કીધા કે કાળા કાચવાળી ગાડીઓ હોય, ડ્રંક એન્ડ ડ્રાઈવવાળા હોય, સીટ બેલ્ટ ના પહેરતા હોય, હેલ્મેટનો ઉપયોગ ના કરતા હોય, એવા શંકાસ્પદ વ્હીકલો હોય, એ બધા જ જે આસ્પેક્ટ છે એ ટ્રાફિક ડ્રાઈવ દરમિયાન એની અસરકારક પ્રવૃત્તિ અને અસરકારક રીતે એનું સુપરવિઝન થઈ જ રહ્યું છે. પણ સાથે સાથે આ એક માત્ર પોલીસથી જ લાદવાનો સબ્જેક્ટ નથી. આપણે બધા ભેગા થઈને, ધારો કે અમે અપીલ કરી રહી છીએ વડોદરા શહેરને, પણ આપણા પ્રજા તરફથી પણ હોવું જોઈએ કે પોલીસ આજે રોડ પર છે, બધા જ પોલીસ ફોર્સ આપણને કહી રહી છે કે આપણે હેલ્મેટ પહેરવું જોઈએ, સીટ બેલ્ટ બાંધવું જોઈએ, પોતાના જીવનની સુરક્ષા માટે જ કહી રહ્યું છે. હવે 15મી પછી દંડાત્મક કાર્યવાહી થશે, શું મેસેજ? ના, એ બિલકુલ વાત સાચી છે કે ટ્રાફિકના નિયમનું પાલન કરવું જ જોઈએ. અને 15મી પછી પણ હેલ્મેટ ડ્રાઈવ છે કે જે પણ આપણા વાહન વ્યવહારના નિયમો છે, બધા આપણે જે લાઇસન્સ મળે છે તો એના સાથે એક નિયમાવલી પણ ફોલો કરવાની હોય છે. તો એ ફોલો કરાવડાવવું અને આપણે કરવું એ બંને તરફથી થશે.